અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં માલપુર ગોધરા સ્ટેટ હાઈવે પર આવેલા વાત્રક નદીના પુલ ઉપર પ્રોટેક્શન જાળી લગાવવાની માંગ ઉગ્ર બની છે। વાલ્મીકી સંગઠનના આગેવાન લાલજી ભગતના નેતૃત્વમાં પુલ ઉપર ધરણા કાર્યક્રમ યોજાયો હતો। ધરણાકારીઓએ જણાવ્યું હતું કે પુલ પર સુરક્ષા જાળી ન હોવાને કારણે વારંવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે અને સાથે જ આત્મહત્યાના બનાવમાં પણ વધારો થઈ રહ્યો હોવાથી તાત્કાલિક ધોરણે પ્રોટેક્શન જાળી લગાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। આજે જ વાત્રક નદીમાંથી એક મહિલા અને એક યુવકના મૃતદેહ મળી આવતા મુદ્દો વધુ ગંભીર બન્યો છે। ધરણાને કારણે માલપુર ગોધરા સ્ટેટ હાઈવે પર વાહનોની લાંબી કતાર લાગી હતી અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી। ધરણાકારીઓએ ચીમકી ઉચ્ચારી હતી કે જો તંત્ર દ્વારા વહેલી તકે પ્રોટેક્શન જાળી લગાવવાની કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। વાત્રક નદીના પુલ ઉપર વારંવાર તંત્રને વિનંતી કરી છે જાળી મૂકવા માટે, પરંતુ આજ દિન સુધી જાળી મૂકવામાં નથી આવતી। એનું કારણ એ છે કે આ જાળી મૂકવામાં નથી આવી, તેના કારણે આજે બે કપલ આ નદીના અંદર ખાબચીને મોતને ઘાટ ઉતર્યા છે। આ દુઃખભરી બાબત છે। તો હું તંત્રને વિનંતી કરું છું કે તાત્કાલિક જાળી મૂકવામાં આવે એવી મારી માંગ છે। મેં સ્વાગતમાં પણ ફરિયાદ કરવામાં આવી છે, કલેક્ટરને પણ ફરિયાદ કરવામાં આવી છે, તેમ છતાંય જાળી મૂકવામાં નથી આવતી। દરેક જિલ્લાઓમાં મહીસાગરમાં જે નદી ઉપર જાળી મૂકવામાં આવી છે, પરંતુ આ માલપુર પુલ ઉપર જાળી મૂકવામાં ઇરાદાપૂર્વક મૂકવામાં નથી આવતી। તેના કારણે હું લાલજી ભગત આજે મેં મંજૂરી પણ માગી છે અને હું શાંતિપ્રિય ધરણા કાર્યક્રમ કરવા બેઠો છું। અમારી માંગ છે તંત્રને કે તાત્કાલિક આ જાળી મૂકવામાં આવે એવી મારી માંગ છે। બસ। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માલપુર, અરવલ્લી।